बलिदानों की ज्वाला जलाए रखना, लहराता हुआ तिरंगा यूं ही उठाए रखना। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું મિતેશ જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ પ્લેટફોર્મ ઉપર સ્વતંત્રતા સંગ્રામ અંગેના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ, જે સીસીઈ, કોન્સ્ટેબલ, પીએસઆઈ અને જીપીએસસીની જે આવનારી ભરતીની પરીક્ષાઓ છે તેના માટે ખૂબ જ મહત્વના છે. મિત્રો, ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ એ ખૂબ જ વિશાળ છે, મહાન છે. પરંતુ પરીક્ષાની જ્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યનું સ્માર્ટ વર્ક એ છે કે છેલ્લા પરીક્ષાના પેપરના એનાલિસિસ આપણે કરીએ તો આપણને જણાય છે કે સૌથી વધારે પ્રશ્નો એ સ્વતંત્રતા સંગ્રામના અને પ્રાચીન ભારતના પૂછાયેલા છે. અને એટલા માટે જ આપણે આ પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સ્વતંત્રતા સંગ્રામ, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ એટલે 1857 થી 1947 જ્યાં સુધી આઝાદી મળી ત્યાં સુધી, એટલે કે વિપ્લવથી માંડીને 1947 સુધીનો સ્વતંત્રતા સંગ્રામ. અને આ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અનેક બનાવો બન્યા છે, ઘટનાઓ બની છે, અનેક આંદોલનો થયા છે અને તે આંદોલનો અંગેના મહત્વના પ્રશ્નો, તે ઘટનાઓ વિશે મહત્વના પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાતા હોય છે. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તે પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પરીક્ષાની જે અત્યારે હાલ પેટર્ન ચાલે છે તે પેટર્ન મુજબ આપણે અગાઉ એક પાર્ટ જોયો હતો, આજે બીજો પાર્ટ એટલે કે સ્વતંત્રતા સંગ્રામ એનો બીજો પાર્ટ એ આજે આપણે જોવાનો છે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર. મિત્રો, આ પ્લેટફોર્મને તમે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે રેગ્યુલર આવા વિડીયો તમને મળતા રહેવાના છે. અને એટલા માટે જ એ વિડીયો તમને રેગ્યુલર તમારા સુધી પહોંચી શકે તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી ખૂબ જ જરૂરી છે. લાઈક કરજો અને શેર પણ કરજો. મિત્રો, આજે આપણે સ્વતંત્રતા સંગ્રામ પાર્ટ 2 એના પ્રશ્નોની, અગત્યના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે યુરોપીય પ્રજા ભારતમાં આવી અને એમણે વેપાર કરવાવાળી જે કંપની હતી તે વેપાર કરવાવાળી કંપની કેવી રીતે શાસન કરતા કંપની બની અને ભારત આવવાનો જે જળમાર્ગ શોધાયો તેની વાત આપણે અગાઉના પ્રશ્નપત્રમાં કરી હતી. આજે આપણે તેનાથી આગળનો ટોપિક જોઈશું અને એના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. અગત્યની વાત એ છે કે મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય જે છે, પ્રતિભાવ જે છે એ આવવો જોઈએ. તમને પણ મજા આવશે અને અમને એક બળ મળી રહેશે. એટલે કોમેન્ટ બોક્સમાં ખાસ દરેકને રિક્વેસ્ટ છે કે જવાબ આવવા જોઈએ. પ્રશ્ન 1 થી શરૂ કરીએ. પ્રશ્ન 1, આવા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. આવા પ્રશ્નોની પેટર્ન જે છે અત્યારે હાલ ચાલે છે, એટલે ખાસ વિધાનોવાળા પ્રશ્નો જે છે એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. જોઈએ, નીચેના વિધાનો પર વિચાર કરો. અંગ્રેજોએ ફ્રેન્ચો પાસેથી મુંબઈ મેળવ્યું. બીજું વિધાન છે, અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં પોતાની પ્રથમ ફેક્ટરી કોચીમાં સ્થાપી હતી. ઉપરના વાક્યોમાંથી કયા સાચા છે? સાચા છે એ શોધવાના છે આપણે. શું શોધવાનું છે મિત્રો? સાચા જે છે એ કયા છે એ શોધવાનું છે. કયા વિધાનો સાચા છે ધ્યાનમાં રાખો. એ ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને એક પણ નહીં. કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, પૂછાવાની શક્યતાવાળા છે, એટલે ખાસ. અને આ પોષણ જે છે ઇતિહાસનું, 1857 નો વિપ્લવ ત્યાંથી માંડીને 1947 ત્યાં સુધીનો જે આખો ભાગ છે ઇતિહાસનો, એ ખૂબ જ અગત્યનો છે પરીક્ષા માટે, તમામ પરીક્ષાઓ માટે. ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે મિત્રો? એક પણ નહીં. બંનેમાંથી એક પણ વિધાન સાચું નથી. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. અંગ્રેજોએ ફ્રેન્ચો પાસેથી મુંબઈ મેળવ્યું, તો આ વિધાન જે છે એ ખોટું છે. બરાબર છે. કોની પાસેથી મુંબઈ મેળવ્યું હતું? પોર્ટુગીઝ પાસેથી મુંબઈ મેળવ્યું હતું. અને અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં પોતાની પ્રથમ ફેક્ટરી કોચીમાં નથી સ્થાપી. બરાબર છે. કોચીમાં સ્થાપી ન હતી.
બરાબર. મછલીપટ્ટમ જે છે ત્યાં આગળ ફેક્ટરી સ્થાપી હતી અંગ્રેજોએ પ્રથમ, કોચીમાં સ્થાપી ન હતી. એટલે બંને વિધાનો જે છે એ ખોટા આવશે. એટલે એક પણ વિધાન સાચું નથી. સાચા શોધવાના છે તો એક પણ સાચું નથી, ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આવો જ એક પ્રશ્ન. ભારત આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નો દરમિયાન કેપ ઓફ ગુડ હોપ ની શોધ એ કોણે કરી? કેપ ઓફ ગુડ હોપ. આ પ્રશ્ન આપણે અગાઉ આવો એક પ્રશ્ન કેપ ઓફ ગુડ હોપ નો પ્રશ્ન જે છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર. કોણે શોધ કરી હતી કેપ ઓફ ગુડ હોપ? ભારત આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નો દરમિયાન. ધ્યાનમાં રાખજો. કોલંબસ, વાસ્કો દ ગામા, પ્રિન્સ હેનરી કે બાર્થોલોમ્યુ ડાયસ. ધ્યાનમાં રાખજો મિત્રો. 1453 બરાબર કોન્સ્ટેન્ટિનોપલ પતન એટલે કે તુર્ક એનું પતન થયું અને પછી જળમાર્ગ શોધવાના પ્રયત્નો ચાલુ થયા. બરાબર. જમીન માર્ગે જે વેપાર થતો હતો એ કોન્સ્ટેન્ટિનોપલનું જ્યારે પતન થયું એટલે તુર્કનું પતન થયું ત્યાર પછી જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ થયા. બરાબર છે. એ દરમિયાન આ કેપ ઓફ ગુડ હોપ જે છે એ જગ્યા શોધાઈ છે. બરાબર. કોણે શોધી હતી? કોલંબસે, વાસ્કો દ ગામાએ કે પ્રિન્સ હેરીએ કે બાર્થોલોમ્યુ ડાયસ? તો એના માટે મહત્વનું નામ છે બાર્થોલોમ્યુ ડાયસ. 1488 બાર્થોલોમ્યુ ડાયસ જે છે એને આ કેપ ઓફ ગુડ હોપ નામની જગ્યા શોધી હતી. બરાબર. આપણે અગાઉના પ્રશ્નપત્રમાં આની એક ચર્ચા કરી ચૂક્યા છીએ. એક પ્રશ્ન હતો. હવે તમારે આને કોમેન્ટ બોક્સમાં એક મને જવાબ આપવાનો છે. કયો જવાબ? તો કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે? કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે. કેપ ઓફ ગુડ હોપ જે છે આપણે અગાઉના પ્રશ્નપત્રમાં જોઈ ચૂક્યા છીએ. કેપ ઓફ ગુડ હોપ જે છે ક્યાં આવેલું છે? ક્લિયર? એનો જવાબ કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ બોક્સ જે આપેલું છે ત્યાં આગળ તમારે આપવાનો છે. બરાબર. બાર્થોલોમ્યુ ડાયસ જે છે એને 1488 માં આની જગ્યાની શોધ કરી હતી. બરાબર છે. કોલંબસ એને ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેને ભારતના બદલે અમેરિકા ખંડ શોધ્યો છે. બરાબર. આ ધ્યાનમાં રાખજો. વાસ્કો દ ગામા જે છે એ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે એ સફળ થયો છે. વાસ્કો દ ગામા. બરાબર. આનો પ્રશ્ન પણ કેટલાક પ્રશ્નો આપણે અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં એ જોઈ ચૂક્યા છે. પાર્ટ 1 માં જોઈ ચૂક્યા છે. બરાબર. 1498 બરાબર. આ 1492 બરાબર અને આ 1488 ધ્યાનમાં રાખજો. બાર્થોલોમ્યુ ડાયસ, ત્યાર પછી કોલંબસ અને પછી છેલ્લે વાસ્કો દ ગામા આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોણે પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી? પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી છે. દીવ ગુજરાતની સરહદે અડીને આવેલું છે. દીવ સમુદ્રમાં. મુઝફ્ફર શાહ પ્રથમ, બહાદુર શાહ, હુમાયુ કે જહાંગીર? ખૂબ જ સરળ પ્રશ્ન છે. કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ આવવો જોઈએ. કોણે દીવમાં પરવાનગી આપી કિલ્લો બાંધવાની? બરાબર છે. કોને? પોર્ટુગીઝોને. પોર્ટુગીઝો જે છે એ દીવ, દમણ અને ગોવામાં સ્થિર હતા. બરાબર છે. એમને પરવાનગી આપી હતી દીવમાં કિલ્લો બાંધવાની. કોણે પરવાનગી? એ વખતે શાસન કોનું હતું જ્યારે પરવાનગી આપી એ વખતે? મિત્રો આનો જવાબ આવશે બહાદુર શાહ. બરાબર છે. બહાદુર શાહ જે છે એ વખતે એને પરવાનગી આપી હતી. સલ્તનત કાળ ચાલતો હતો અને સલ્તનત કાળનો આ સુલતાન હતો બહાદુર શાહ, ગુજરાત સલ્તનતનો. અને બહાદુર શાહ જે છે એને પરવાનગી આપી હતી. છેલ્લે બહાદુર શાહ જે છે એનું મૃત્યુ એ પોર્ટુગીઝોના હાથે થયેલું છે. બરાબર. અગાઉ આપણે જોયું હતું અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં, ખાસ જોજો. બરાબર. એટલે બહાદુર શાહ જે છે એને પરવાનગી આપી હતી દીવમાં કિલ્લો બાંધવાની. આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથા મૈસૂર વિગ્રહ વખતે ગવર્નર જનરલ તરીકે કોણ હતા? ચોથો મૈસૂર વિગ્રહ થયો એ વખતે ગવર્નર જનરલ તરીકે કોણ હતા? સર આયરફૂટ, લોર્ડ વેલેસ્લી, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, લોર્ડ વિલિયમ બેન્ટિક? કોણ હતા? મૈસૂર વિગ્રહ. પહેલા તો એ ખબર હોવી જોઈએ તમને કે મૈસૂર વિગ્રહ જે છે કોની કોની વચ્ચે થયો છે? મૈસૂર વિગ્રહ
એ કોની કોની વચ્ચે થયો છે મિત્રો? બરાબર, તો અહીંયા મૈસૂર વિગ્રહ જે છે એ ટીપુ સુલતાન બરાબર અને હૈદર અલી, પહેલા હૈદર અલી હતા, પછી ટીપુ સુલતાન હતા, બરાબર છે, એ અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધો લડાયેલા છે એ યુદ્ધોને ઇતિહાસમાં મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે કર્ણાટક યુદ્ધો જોયા હતા, કર્ણાટક યુદ્ધો અગાઉની ટેસ્ટ સિરીઝમાં. કર્ણાટક યુદ્ધો જે છે એ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે લડાયા છે, જ્યારે મૈસૂર વિગ્રહ જે છે એ હૈદર અલીનું મૃત્યુ થયું અને પછી ટીપુ સુલતાન એનો પુત્ર, બરાબર છે, અને અંગ્રેજો એના વચ્ચે એ મૈસૂર વિગ્રહ થયેલા છે. એ વખતે અહીંયા વાત છે ચોથા મૈસૂર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા? બરાબર, ધ્યાનમાં રાખજો, લોર્ડ વેલેસ્લી. ચોથા મૈસૂર વિગ્રહ વખતે લોર્ડ વેલેસ્લી એ હતા, ધ્યાનમાં રાખજો, લોર્ડ વેલેસ્લી ચોથો મૈસૂર વિગ્રહ, બરાબર છે. ચોથો મૈસૂર વિગ્રહ જે છે એ 1799 ચોથો મૈસૂર વિગ્રહ, બરાબર છે. અને લોર્ડ વેલેસ્લી જે છે એમના દ્વારા આ ટીપુ સુલતાન જે છે એમની હત્યા કરવામાં આવી શ્રીરંગપટ્ટમમાં, બરાબર. શ્રીરંગપટ્ટમ જે છે એ મૈસૂર એની રાજધાની એ શ્રીરંગપટ્ટમ છે, ધ્યાનમાં રાખજો, બરાબર. 1799 ચોથો મૈસૂર વિગ્રહ લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાનની હત્યા કરવામાં આવી હતી. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ, 1731 સર સેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? ગુજરાતમાં પેશવા અને ગાયકવાડ વચ્ચે વિગ્રહો ચાલતા હતા, એનો આ ભાગ છે. ડભોઈ, ગિરનાર, સોમનાથ કે સુરત, ક્યાં યુદ્ધ થયું હતું? બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો, ગિરનાર અને સોમનાથ આ બે જે છે એ મરાઠાઓ પેશવાઓની સમયે અહીંયા કોઈ યુદ્ધ થયેલા હોય એવું જણાતું નથી, એટલે એ બંને સૌરાષ્ટ્ર પ્રદેશ જે છે નીકળી જાય, બરાબર છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે ડભોઈ અને સુરત, બરાબર છે. સુરત અને ડભોઈ આ બે જગ્યાઓ જે છે એ એના ઇતિહાસ સાથે, મરાઠાઓના ઇતિહાસ સાથે સંકળાયેલી છે, બરાબર. સુરત જે છે એ શિવાજી દ્વારા એ લૂંટવામાં આવ્યું હતું, 3 વખત લૂંટ્યું હતું શિવાજીએ સુરતમાં, એ વખતે ઔરંગઝેબનું શાસન હતું તે વખતે, બરાબર છે. અને ડભોઈ જે છે એ ડભોઈમાં 1731 આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. આ ધ્યાનમાં રાખજો, એટલે આનો જવાબ આવશે ડભોઈ, બરાબર છે. ક્લિયર? પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, ખાસ અગત્યનો પ્રશ્ન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અમૃતસરની સંધિ 1809 રાજા રણજીતસિંહ અને ખાલી જગ્યા વચ્ચે થયેલો એક કરાર હતો. ખૂબ જ અગત્યની વાત. અમૃતસરની સંધિ ક્યારે થઈ છે? 1809 અમૃતસરની સંધિ થઈ છે, બરાબર. ઇતિહાસ પ્રસિદ્ધ સંધિ છે. ઇતિહાસમાં કેટલીક સંધિઓ એવી છે કે પ્રસિદ્ધ છે અને પરીક્ષામાં પૂછાતી પણ હોય છે, બરાબર. અને એ સંધિના કારણે ભારતનો આખો ઇતિહાસ જે છે બદલાયેલો પણ છે, બરાબર છે. કોની? રાજા રણજીતસિંહ હતા, બરાબર છે. અને ખાલી જગ્યા સામે અંગ્રેજો હતા. અંગ્રેજો તરફથી કોણ હતું? લોર્ડ વેલેસ્લી હતા, મેટકાફ હતા, કે બેન્ટિક હતા, કે મેયો હતા, બરાબર. હવે અહીંયા તમારે સાલ પકડવાની છે 1809, બરાબર. હવે તમને બધાને ખબર હશે લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ 1828 રાજારામ મોહન રાય દ્વારા જે સતી પ્રથા વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી, 1829 સતી પ્રથા વિરોધી કાયદો પણ ઘડાયો એ લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં, બરાબર છે. અહીંયા 1809 ની વાત છે, એટલે એ તો નીકળી જ જશે, બરાબર છે. લોર્ડ વેલેસ્લી જે છે મેં તમને વાત કરી 1799 આગળ ટીપુ સુલતાન, એટલે આ પણ નીકળી જશે, બરાબર છે. વાત રહી મેટકાફ અને મેયોની, બરાબર. અહીંયા વાત છે મેટકાફ, બરાબર. કોણ હતા સામે? રણજીતસિંહની સામે સંધિ માટે તો મેટકાફ 1809. હવે આ સંધિમાં શું છે? અમૃતસરની સંધિમાં, અમૃતસરની સંધિ જે છે એમના વચ્ચે રાજા રણજીતસિંહ અને અંગ્રેજો વચ્ચે વિગ્રહો જે છે વાદ વિવાદ ચાલતા હતા, બરાબર છે. જો કે છેલ્લે પંજાબ જે છે ખાલસા કરવામાં આવ્યું હતું,
વાદ વિવાદ ચાલતા હતા એમાં 1809 એક સંધિ કરવામાં આવી અને સંધિ મુજબ સતલુજ નદીનું પૂર્વ ક્ષેત્ર અંગ્રેજોનું થયું. આ સંધિ મુજબ સતલુજ નદીનું પૂર્વ ક્ષેત્ર જે છે અંગ્રેજોના ફાળે ગયું અને પશ્ચિમ બાજુનો જે ભાગ છે એ રાજા રણજીતસિંહના ફાળે આવ્યો છે. ધ્યાનમાં રાખજો, રાજા રણજીતસિંહ પંજાબ કેસરી તરીકે ઓળખાય છે. રાજા રણજીતસિંહ, ધ્યાનમાં રાખજો, પંજાબ કેસરી, પંજાબ કેસરી, બરાબર છે. ઘણી વખત એક કન્ફ્યુઝન વાળો પ્રશ્ન પૂછાતો હોય છે, એક પંજાબ કેસરી અને શેર એ પંજાબ. શેર એ પંજાબ હોય તો લાલા લજપત રાય આવશે અને પંજાબ કેસરી હોય તો રાજા રણજીતસિંહ આવશે. બરાબર છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી રાજા રણજીતસિંહના મૃત્યુ પછી પંજાબ જે છે ખાલસા કરવામાં આવેલું છે. દિલીપસિંહ જે છે એમને બ્રિટન ભણવા મોકલી દેવામાં આવે છે, એમના પુત્ર, અને પછી પંજાબ જે છે ખાલસા કરવામાં આવ્યું હતું. ક્લિયર? પંજાબ જે છે એનો ઇતિહાસ આવો કંઈક રહ્યો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા એ કોની પાસેથી લીધી? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી હતી અંગ્રેજોને. કોની પાસેથી લીધી? મીર જાફર, શાહ આલમ બીજો, મીર કાસિમ કે સિરાજ ઉદ્દૌલા? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા એ કોની પાસેથી લીધી? કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવા જોઈએ તમારા. ખૂબ જ અગત્યના પ્રશ્નો એ ચાલી રહ્યા છે, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર, અને રેગ્યુલરલી પૂછાતા પણ હોય છે. સ્વતંત્રતા સંગ્રામ 1857ના વિપ્લવથી માંડીને 1947 સુધીના આ પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ. મીર જાફર, શાહ આલમ બીજો, મીર કાસિમ કે સિરાજ ઉદ્દૌલા કોની પાસેથી બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા લીધી છે? બરાબર છે. અહીંયા જવાબ આવશે શાહ આલમ બીજો. શાહ આલમ બીજો જે છે કોણ હતો? તો મોગલ બાદશાહ, મોગલ બાદશાહ, મોગલ બાદશાહ હતો શાહ આલમ બીજો. આપણે શાહ આલમ બીજાની વાત કરીએ છીએ, બરાબર છે. મોગલ બાદશાહ હતો, બરાબર છે. અને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જે છે એની પાસેથી એ લીધી હતી, બરાબર છે. અહીંયા ધ્યાનમાં રાખજો, 1757 પ્લાસીનું યુદ્ધ, બરાબર છે, અને 1764 બક્સરનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, બરાબર છે. અને એના પછી અલ્હાબાદની સંધિ થઈ હતી અને 1765માં અલ્હાબાદની સંધિ, અલ્હાબાદની સંધિ થઈ હતી અને એ સંધિ મુજબ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી હતી. ધ્યાનમાં રાખજો. બીજું એક કોન્સેપ્ટ, બક્સરનું યુદ્ધ જે છે, બક્સરના યુદ્ધથી અંગ્રેજોના એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પાયા એ ભારતમાં સ્થિર થયા એમ કહી શકાય, બરાબર. એટલે ટેક્સ ઉઘરાવવાની સત્તા જે છે અંગ્રેજોને મળી. દીવાની સત્તા એટલે ટેક્સ ઉઘરાવવાની સત્તા, ધ્યાનમાં રાખો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિધાનો વાળો પ્રશ્ન, આવા પ્રશ્નો જ્યારે પૂછાતા હોય ત્યારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ટાઈમ કેવી રીતે બચી શકે એમ કોન્સન્ટ્રેશન સાથે આ પ્રશ્ન જો વાંચવામાં આવે તો એક વખતના વાંચનમાં પણ તમે આનો જવાબ એ આપી શકો છો. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા જોવાના છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકોનો દુરુપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું. છેવટે પ્લાસીના યુદ્ધમાં એ પરિણમ્યું. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજઉદ્દૌલાની હારનું કારણ બન્યા. અને ત્રીજો છે વિધાન, પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા આપી. હવે આમાંથી સાચા વિધાનો તપાસવાના છે. માત્ર એક સાચું છે, માત્ર બે છે, માત્ર એક અને બે, અને 1, 2 અને 3, 3 સાચા છે. કયા વિધાનો? પ્લાસીના યુદ્ધ અંગેના આ યુદ્ધ અંગેનો આ પ્રશ્ન છે, બરાબર. એની રાજકીય સ્થિતિ વિશે આપણે વિચારીએ તો સિરાજઉદ્દૌલા જે છે એનું સૈન્ય મજબૂત હતું. સિરાજઉદ્દૌલાનું સૈન્ય મજબૂત હતું અને અંગ્રેજોનું સૈન્ય જે છે એ સિરાજઉદ્દૌલાના સૈન્ય કરતા ઓછું હતું, છતાં પણ અંગ્રેજો જે છે એ જીતે છે, બરાબર. આ એનું રાજકીય બેકગ્રાઉન્ડ જે છે આવું કંઈક હતું, બરાબર. હા, દસ્તક પ્રથાનો વિરોધ
કર્યો હતો. દસ્તક પ્રથા જે છે એ દસ્તક પ્રથા અંગ્રેજોને જ્યાં આગળ કોઠી સ્થાપવાની પરમિશન આપી હતી ત્યાં આગળ અંગ્રેજોએ કિલ્લા બાંધ્યા હતા, એટલે દસ્તક પ્રથાનો વિરોધ કર્યો હતો. અને એટલા કારણે સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે એ દુશ્મનાવટનું આ મુખ્ય કારણ બન્યું હતું. વિધાન સાચું છે, બરાબર. અને અલીગઢની સંધિ પણ થઈ હતી, બરાબર. અલીગઢની સંધિ જ્યારે થઈ ત્યાં પછી પણ શાંતિ સ્થપાઈ ન હતી અને પ્લાસીનું યુદ્ધ જે છે એ એનું કારણ બન્યું, બરાબર. મિત્રો આનો જવાબ આવશે માત્ર એક, બરાબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તક પ્રથાનો દુરુપયોગ જે છે એ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું. માત્ર એક જ વિધાન સાચું છે, આ બંને વિધાનો જે છે ખોટા છે, બરાબર છે. સુષુપ્ત સત્તા જે છે પ્લાસીના યુદ્ધથી નહીં પરંતુ બક્સરના યુદ્ધથી મળી હતી, આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે માત્ર એક વિધાન જે છે એ સાચું રહેશે, આ બંને વિધાન જે છે ખોટા છે, બરાબર. કોઈ પણ યુદ્ધ થાય તેની રાજકીય સ્થિતિ કઈ છે, એનું બેકગ્રાઉન્ડ કયું છે યુદ્ધ થવાનું, એની પણ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 ની જ્યારે તમે પરીક્ષા આપી રહ્યા છો ત્યારે એનું બેકગ્રાઉન્ડ એ ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. કોમન જે પ્રશ્નો હોય છે બધાને ખબર છે, બરાબર. તમને જે પ્રશ્ન કોમન લાગે છે તે આખા ગામને એ પ્રશ્ન કોમન લાગે છે અને આખું ગામ એ પ્રશ્નનો જવાબ સાચો જ આપવાનું છે ભાઈ. પણ જે પ્રશ્ન તમને અઘરો લાગે છે, બધાને અઘરો લાગે છે અને એ પ્રશ્નનો જવાબ જેને સાચો આપ્યો તેનું સ્થાન એ મેરિટમાં આવે, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, અહીંયા બેકગ્રાઉન્ડ કયું છે કોઈ પણ યુદ્ધનું તે સમજવું ખૂબ જ જરૂરી છે અને એમાંથી આવા વિધાનો વાળા પ્રશ્નો એ પૂછાતા હોય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ખૂબ જ સરળ પ્રશ્ન. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? દરેકને ખબર છે 1757 ભાઈ પ્લાસીનું યુદ્ધ, એમાં શું, પણ તારીખ સાથે તારીખ કઈ છે, બરાબર. 23 જૂન 1557, બી 23 જૂન 1757, 23 જૂન 1857 કે 23 જૂન 1657. હવે અહીંયા 1757 એકમાં જ છે, એટલે તમે સરળતાથી આનો જવાબ જે છે એ કહી દેશો કે ભાઈ હા બી આવે. પણ માની લો કે અહીંયા પણ 23 જૂન 23 જૂન, બરાબર, એની જગ્યાએ અહીંયા 22 જૂન 1757 લખેલું હોય તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો તારીખ સાથે આ જોવાનું. 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ એ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદનું મેદાન, ત્યાં આગળ પ્લાસીનું મેદાન જે છે આવેલું છે, બરાબર. ત્યાં આગળ આ યુદ્ધ થયું હતું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી પાછો વિધાનો વાળો પ્રશ્ન. બ્રિટિશરોએ ભારતના પ્રદેશો મેળવવા માટે નીચેના પૈકી કઈ વિવિધ વ્યૂહરચનાઓનો પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો? બ્રિટિશરો જે ભારતમાં આવ્યા તેમણે પોતાની પાસે જે યુરોપીય પ્રજા આવેલી છે તેની સામે મેં કોઈ યુદ્ધ કર્યું અને કાં તો સંધિ કરી, કાં તો લગ્ન સંબંધો બાંધ્યા. પરંતુ ભારતના પ્રદેશો જે છે એ પોતાના હસ્તક કરવા માટે જુદી જુદી નીતિઓ જે છે અપનાવેલી છે. કઈ નીતિઓ અપનાવેલી છે? હૈદરાબાદ મેળવવા માટે સહાયકારી યોજના, સતારા મેળવવા માટે ખાલસા નીતિ, મરાઠાઓની સામે યુદ્ધની નીતિ, ગેરવહીવટના બહાના તળે અવધને કબજે કર્યું. ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1, 2 અને 3 અને બધા જ 1, 2, 3, 4 બધા જ. શું જવાબ આવશે? બરાબર મિત્રો, તમને બધાને ખબર છે કે હૈદરાબાદ જે છે એ સહાયકારી યોજના હેઠળ સૌથી પહેલા જો સહાયકારી યોજના સ્વીકારી હોય તો હૈદરાબાદના નવાબે સ્વીકારી, ધ્યાનમાં રાખજો. એટલે આ પણ સાચું છે. સતારા મેળવવા માટે ખાલસા નીતિ, તો હા ખાલસા નીતિ જે છે, ખાલસા નીતિ અંતર્ગત સતારા જે છે ખાલસા કરવામાં આવ્યું હતું. ડેલહાઉસીની ખાલસા નીતિ, બરાબર. મરાઠાઓની સામે યુદ્ધની નીતિ, તો હા મરાઠાઓની સામે યુદ્ધની નીતિ જે છે અંગ્રેજોએ વાપરી હતી અને યુદ્ધ દ્વારા મરાઠાઓને હરાવ્યા હતા, બરાબર છે. દાખલા તરીકે 1818 નો મરાઠા વિગ્રહ અને પછી 1818 નો મરાઠા વિગ્રહ જે થયો એમાં અંગ્રેજોની જીત થઈ અને મરાઠાઓ જે છે સમાપ્ત થયા, એમની સત્તા જે છે સમાપ્ત થઈ, બરાબર. એટલે યુદ્ધ દ્વારા મરાઠાઓને હરાવ્યા છે. ગેરવહીવટના બહાના તળે અવધને કબજે કર્યું, તો એ પણ સાચી વાત છે, બરાબર છે. એટલે આ 4 સાચા છે. એટલે જવાબ શું આવશે મિત્રો? તો બધા જ સાચા છે. ક્લિયર?
ધ્યાનમાં રાખજો, અંગ્રેજોની નીતિ જે છે એ કંઈક આવી રહી છે અને ધીમે ધીમે ભારતીયોના હાથમાંથી સત્તા જે છે અંગ્રેજોના હસ્તક ચાલી ગઈ છે, બરાબર છે. અને ખબર પડતા પડતા 1857 આવી ગયું અને વિપ્લવ થયો, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલી સંધિઓને તેના ઘટનાક્રમ અનુસાર ગોઠવો. ઘટનાક્રમ અનુસાર ગોઠવવાની છે. સંધિઓ છે, આ ફેમસ સંધિઓ છે, ઇતિહાસ પ્રસિદ્ધ સંધિઓ છે. અલીનગરની સંધિ, અલ્હાબાદની સંધિ, મદ્રાસની સંધિ, શ્રીરંગપટ્ટમની સંધિ. અને ઘટનાક્રમ મુજબ ઓપ્શન જે છે કયો સાચો છે એ જોવાનું છે. ઘટનાક્રમ મુજબ એને ગોઠવવાના છે, બરાબર છે. શું આવશે જવાબ? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ખૂબ જ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા ચાલી રહી છે. અલીનગરની સંધિ મેં તમને વાત કરી. અલીનગરની સંધિ જે છે એ 1757ની જે પ્લાસીની લડાઈ થઈ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, બરાબર છે, એ જે લડાઈ થઈ એના પહેલા આ અલીનગરની સંધિ એ શાંતિ સ્થાપવા માટે અલીનગરની સંધિ થઈ છે, બરાબર છે. અલીનગરની સંધિ 1756, બરાબર. અલ્હાબાદની સંધિની વાત આવે છે. અલ્હાબાદની સંધિ જે છે 1764ના બક્સરના યુદ્ધ પછી થઈ છે, એટલે આ આવશે 1765. આપણે હમણાં આગળની સ્લાઇડમાં વાત કરીએ, બરાબર. મદ્રાસની સંધિની વાત કરીએ તો મદ્રાસની સંધિ જે છે એ મૈસૂર અને અંગ્રેજો વચ્ચે થઈ છે, બરાબર છે. મદ્રાસની સંધિ 1769, બરાબર. અને શ્રીરંગપટ્ટમની સંધિ જે છે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થઈ છે, બરાબર છે, 1792, બરાબર. આ સંધિઓ હવે એને ક્રમબદ્ધ કરવાની છે. તમને ખ્યાલ આવશે આ ક્રમબદ્ધ જ ગોઠવેલી છે. શું જવાબ આવશે આમાં? તો 1, 2, 3 અને 4 એ જવાબ આવી ગયો. ક્લિયર? એટલે ઘણી વખતે ક્રમબદ્ધ આપેલી હોય ઓલરેડી, પણ આપણને સાલ ખબર હોવી જોઈએ કઈ સાલમાં આ સંધિ થઈ હતી અને કોની કોની વચ્ચે થઈ હતી, બરાબર. એ આપણને જો ખબર હોય તો આ પ્રશ્ન જે છે એકદમ સરળ છે, એકદમ સરળ છે. ક્લિયર? ધ્યાનમાં રાખો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ? ફરીથી પાછો સંધિનો પ્રશ્ન આવે. છત્રપતિ શિવાજી અને મોગલ વચ્ચે કઈ સાલમાં આ પુરંદરની સંધિ એ થઈ? બરાબર. 1610, 1625, 1665 કે 1666 પુરંદરની સંધિ થઈ હતી. ખૂબ જ પ્રસિદ્ધ છે, ઇતિહાસ પ્રસિદ્ધ છે. અને આ સંધિ મુજબ શિવાજી મહારાજ જે છે એ ઔરંગઝેબને મળવા માટે આગ્રાના કિલ્લામાં ગયા અને પછી ત્યાં આગળ એમને કેદ કરવામાં આવ્યા હતા, શિવાજી અને એમના પુત્ર શાંબાજી બંનેને. અને પછી મીઠાઈના ટોપલામાં ભરાઈને છુપાઈને એ ત્યાંથી ભાગ્યા હતા અને ઔરંગઝેબે લીધેલા કિલ્લાઓ જે છે એમને ફરીથી પરત મેળવ્યા હતા. અને પછી છત્રપતિ પદ જે છે એમને ધારણ કર્યું હતું. પોતાનું એક રાજ્ય જે છે એમને રાજ્યાભિષેક કર્યો હતો અને છત્રપતિ પદ ધારણ કર્યું, બરાબર છે. એટલે એ સંધિ થઈ હતી પુરંદરની સંધિ. આ પુરંદરની સંધિ જે છે મિત્રો એ 1665 ના રોજ પુરંદરની સંધિ એ થઈ હતી. હવે પુરંદરની સંધિ જે છે એ મોગલ સેનાપતિ રાજા જયસિંહ અજમેરના રાજા, બરાબર, જયસિંહ અને શિવાજી, બરાબર છે, અને શિવાજી વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી 1665. અને આ સંધિ મુજબ થયું શું? તો એના કિલ્લાઓ, શિવાજીના કિલ્લાઓ જે છે ઔરંગઝેબને આપવા પડ્યા અને ઔરંગઝેબે આમને મળવા માટે આગ્રા બોલાવ્યા હતા, બરાબર. આ સંધિ મુજબ. ક્લિયર? 1665 એ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં નીચેના શાસકો પૈકી કોણે આધુનિક ઢબે વિદેશી રાષ્ટ્રોમાં દૂતાવાસની સ્થાપના કરી હતી? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ. આધુનિક ઢબે દૂતાવાસની સ્થાપના કરી હતી. દૂતાવાસ પદ્ધતિ જે છે એ હજુ પણ ચાલે છે, પણ ભારતમાં એ ખૂબ જૂની છે. હૈદર અલી, મીર કાસિમ, શાહ આલમ બીજો કે ટીપુ સુલતાન? તમને બધાને આનો જવાબ ખબર છે? કોમેન્ટ બોક્સમાં આપજો. ટીપુ સુલતાન જે છે એને
આધુનિક ઢબે દૂતાવાસની સ્થાપના કરી હતી અને જુદા જુદા વિદેશમાં જુદા જુદા દૂત જે છે એ મોકલ્યા હતા. જે દેશમાં સારા સંબંધો, જે રાજા જોડે સારા સંબંધો હોય ત્યાં આગળ દૂત મોકલ્યા હતા પોતાના. બરાબર છે. અને વિદેશીઓ સાથે સંબંધ સુધારવા માટેની એક પહેલ એ ટીપુ સુલતાન દ્વારા કરવામાં આવી હતી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા રાજ્યને ડેલહાઉસી દ્વારા ખાલસા નીતિ અંતર્ગત કંપની વિસ્તારમાં જોડવામાં આવ્યું ન હતું છે? ઝાંસી, સિંધ, નાગપુર કે અવધ? ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીની 1848 ખાલસા નીતિ અમલમાં મૂકી. જેનો વારસદાર ન હોય તે રાજ્યને ખાલસા કરવામાં આવતું હતું. બરાબર. અને આ નીતિ જે છે એ ડેલહાઉસી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. મિત્રો, દ્વિમુખી શાસન પદ્ધતિ, સહાયકારી યોજના અને ખાલસા નીતિ, આ ત્રણ પાયા ઉપર અંગ્રેજોએ ભારતમાં પોતાની ઇમારત ચણી છે. એમાંની એક છે ખાલસા નીતિ. બરાબર. લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા નીતિ અંતર્ગત કયા પ્રદેશને ખાલસા કરવામાં આવ્યું ન હતું? ઝાંસીને ખાલસા કરવામાં આવ્યું હતું તો હા આવ્યું હતું. સિંધ પ્રદેશને ખાલસા કરવામાં આવ્યું હતું, સિંધ પ્રદેશ, બરાબર છે, ના, એને ખાલસા કરવામાં ન આવ્યું હતું. નાગપુર અને અવધ, બરાબર છે, એ બંનેને ખાલસા નીતિ દ્વારા એ ખાલસા કરવામાં આવ્યું હતું. એટલે સિંધ પ્રદેશ જે છે આનો જવાબ આવશે. સિંધ પ્રદેશ જે છે ખાલસા નીતિ અંતર્ગત એ જોડવામાં આવ્યું હતું નહીં. એ સ્વતંત્ર પ્રદેશ હતો સિંધ પ્રદેશ. ક્લિયર? એટલે ડેલહાઉસીની ખાલસા નીતિ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મદ્રાસની સંધિ 1769 કોની વચ્ચે થઈ? આપણે મદ્રાસની સંધિની એક વાત કરીએ આગળ. એનું સાલવારી પ્રમાણે જે ગોઠવવાનો પ્રશ્ન આવ્યો આજ આગળની સ્લાઇડમાં, બરાબર છે. ફરીથી અહીંયા 1769 મદ્રાસની સંધિ કોની વચ્ચે થઈ? મેં તમને વાત કરી. લોર્ડ મેકાર્ડ અને ટીપુ સુલતાન, અંગ્રેજો અને ટીપુ સુલતાન, અંગ્રેજો અને હૈદર અલી, કે લોર્ડ વેલેસ્લી અને ટીપુ સુલતાન? કોની વચ્ચે થઈ? 1769 ની વાત છે એટલે ટીપુ સુલતાન જે છે આમાં આવશે નહીં. તો કોણ આવશે? તો અહીંયા હૈદર અલી આવશે. ટીપુ સુલતાનના પિતા હૈદર અલી, બરાબર છે. ટીપુ સુલતાન જે છે એ 1784 પછી એ ટીપુ સુલતાન આવે છે, બરાબર છે. એ વખતે હૈદર અલીનું મૃત્યુ થયેલું હોય છે, બરાબર. એટલે અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે આ મદ્રાસની સંધિ થઈ હતી, બરાબર. એક શાંતિ કરાર હતો. જોઈએ નેક્સ્ટ. બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર એ કોણે સમાપ્ત કર્યું? સમાપ્ત કર્યાની વાત છે, બરાબર. બંગાળમાં દ્વિમુખી શાસન તંત્ર જે છે, એક વહીવટી તંત્ર જે છે, કોને સમાપ્ત કર્યું? વોરન હેસ્ટિંગ્સ, રોબર્ટ ક્લાઇવ, લોર્ડ કોર્નવાલિસ, એડમિરલ વોટસન, બરાબર. દ્વિમુખી વહીવટી તંત્ર કોણે સમાપ્ત કર્યું હતું? મિત્રો, 1764 બક્સરનું જે યુદ્ધ થયું એના પછી 1765 તરત જ આ દ્વિમુખી પદ્ધતિ અમલમાં આવી. શું હતી? તો રાજા દ્વિમુખી એટલે બે મુખવાળી, બરાબર છે. રાજા જે છે એની જવાબદારી શાસન કરશે અને અંગ્રેજો જે છે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કર ઉઘરાવશે. કર લેવાનું કામ, ટેક્સ ઉઘરાવવાનું કામ જે છે એ અંગ્રેજો કરશે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે, બરાબર છે. આ દ્વિમુખી શાસન પદ્ધતિ કોની હતી? તો રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવની દ્વિમુખી શાસન પદ્ધતિ ઇતિહાસ પ્રસિદ્ધ શાસન પદ્ધતિ છે. આ શાસન પદ્ધતિ અંતર્ગત રાજાઓના જે નાણાકીય અધિકારો જે હતા એ નાણાકીય અધિકારો અંગ્રેજો જોડે ગયા. રાજા માત્ર વહીવટ કરતા બન્યો અને ટેક્સ ઉઘરાવવાની સત્તા જે છે એ અંગ્રેજોના હાથમાં આવી ગઈ. અંગ્રેજો જે છે એ રાજાને વહીવટ કરવા માટે કેટલીક રકમ આપશે અને એ વહીવટ કરશે, બરાબર. બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા એટલે ટેક્સ ઉઘરાવવાની સત્તા એ અંગ્રેજો પાસે ગઈ, બરાબર. એ આપણે હમણાં વાત કરી. હવે આ ચાલુ થઈ હતી 1765 બરાબર છે. ક્યાં સુધી ચાલી? તો 1773 નો જે નિયામક ધારો આપ્યો
નિયામક ધારો આવ્યો, રેગ્યુલેટિંગ એક્ટ જેને કહેવાય, ત્યાં સુધી ચાલી અને એ નિયામક ધારા હેઠળ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ ભારતમાં આવ્યો અને એનું નામ હતું વોરન હેસ્ટિંગ્સ. એને આ વોરન હેસ્ટિંગ્સ જે આવ્યો એને આ દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે એ સમાપ્ત કરી વોરન હેસ્ટિંગ્સે. ત્યાં સુધી આ દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલી, બરાબર. અને પછી બંગાળમાં રેગ્યુલર ગવર્નર જનરલો આવવાના શરૂ થયા. ક્લિયર? એટલે આ એનો ઇતિહાસ રહ્યો છે દ્વિમુખી શાસન પદ્ધતિનો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે મિત્રો, ખૂબ જ અગત્યના. અગાઉની પરીક્ષામાં આ પ્રશ્નો રેગ્યુલરલી પૂછાયેલા છે. આપણે આ પ્લેટફોર્મ ઉપર જીસીઆરટી સિરીઝ પણ ચલાવી રહ્યા છે. જીસીઆરટી સિરીઝ 5 પ્રશ્નપત્રો એમાં આવી ચૂક્યા છે. તમે જીસીઆરટી જોશો, ધોરણ 8 નું પાઠ્યપુસ્તક જોશો, તેમાં પણ આ પ્રશ્નો, સ્વતંત્રતા સંગ્રામના પ્રશ્નો એ મહદઅંશે એ કવર કર્યા છે આપણે, બરાબર. એની વધારાની માહિતી જે છે એ પણ આપણે આપી છે અને એનું એનાલિસિસ કરેલું છે. જીસીઆરટી સિરીઝ પણ તમે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો તેમને છંછેડવામાં ન આવે તો તે મદ આપશે અને જો છંછેડવામાં આવશે તો તે ડંખ મારશે. આ વિધાન કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? અંગ્રેજોની બાબતમાં આ વિધાન કહ્યું હતું. અંગ્રેજોની વાત છે, એટલે કે જો તેમને એટલે અંગ્રેજોને, જો તેમને છંછેડવામાં ન આવે તો તે મદ આપશે અને જો છંછેડવામાં આવશે તો ડંખ મારશે. આ વિધાન કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? મુર્શિદ કુલી ખાન, અલીવર્દી ખાન, સિરાજ ઉદ્દૌલા કે સુજા ઉદ્દૌલા? તે જેમ કરે છે એમ કરવા દો, એનો મતલબ એમ થાય કે જેમ કરે છે એમ કરવા દો, એમને હેરાન ન કરો, બરાબર, એમ કહેવાનો મતલબ થાય છે. મિત્રો આ વિધાન જે છે અલીવર્દી ખાન દ્વારા આપવામાં આવ્યું. અલીવર્દી ખાન, બંગાળનો નવાબ અલીવર્દી ખાન, એના દ્વારા આ વિધાન જે છે આપવામાં આવ્યું હતું, બરાબર છે. આ વિધાન પરીક્ષામાં પૂછાયેલું વિધાન છે, ધ્યાનમાં રાખજો, બરાબર. બંગાળનો નવાબ બન્યો હતો ઔરંગઝેબના મૃત્યુ પછી, ધ્યાનમાં રાખજો. નીચેનામાંથી કયું, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? કયું જોડકું અયોગ્ય જોડકું તપાસવાનું છે. અયોગ્ય એટલે સાચું નથી. 1799 ટીપુ સુલતાનનું મૃત્યુ, 1813 ચાર્ટર એક્ટ, 1791 રેગ્યુલેટિંગ એક્ટ મુજબ વોરન હેસ્ટિંગ્સની નિયુક્તિ અને 1780 ભારતનું પ્રથમ સમાચાર પત્ર ધ બંગાળ ગેઝેટ. આમાંથી કેટલાક પ્રશ્નો આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ ચૂક્યા છે, બરાબર. 1799 ટીપુ સુલતાનનું મૃત્યુ થયું, એ આપણે જોયું આગળ વેલેસલી, તો એ સાચું છે? તો હા સાચું છે. 1813 ચાર્ટર એક્ટ આવ્યો હતો, એ ખૂબ જ મહત્વનો એક્ટ હતો, ચાર્ટર એક્ટ, બરાબર છે. તો એ સાચું છે, ચાર્ટર એક્ટ. 1771 રેગ્યુલેટિંગ એક્ટ મુજબ વોરન હેસ્ટિંગ્સની નિયુક્તિ. હમણાં જ અગાઉની સ્લાઇડમાં આપણે જોયું, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ 1773 નિયામક ધારા હેઠળ આવ્યો. 1773, તો આ અહીંયા 1771 છે, એટલે આ વિધાન જે છે એ કેવું આવશે? ખોટું આવશે, બરાબર. 1780 ભારતનું પ્રથમ સમાચાર પત્ર 1780 માં કયું હતું? ધ બંગાળ ગેઝેટ. ભારતનું પ્રથમ સમાચાર પત્ર ધ બંગાળ ગેઝેટ જે છે બહાર પડ્યું હતું. તો આ વિધાન જે છે એ પણ સાચું છે. એટલે કયું અયોગ્ય વિધાન આવશે? તો આ રેગ્યુલેટિંગ એક્ટ વાળું વિધાન જે છે એ અયોગ્ય વિધાન આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 1857 સંગ્રામનો પ્રથમ બનાવ કઈ છાવણીમાં બન્યો હતો? 1857 સંગ્રામનો પ્રથમ બનાવ જે છે એ કઈ છાવણીમાં બન્યો હતો? વેલોર, મેરઠ, બરાકપુર કે પુના? કયો બનાવ? મંગલ પાંડે જે છે એને અંગ્રેજ અધિકારી હ્યુ રોઝ પર એ ગોળી મારી હતી. એનફિલ્ડ રાઇફલ, ગાય અને ડુક્કરની ચરબી, આ તમને બધાને ખબર છે. 1857 વિપ્લવનો આખો વિડીયો આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. ખૂબ જ ડિટેલમાં વિપ્લવ આખો ચલાવેલો છે આપણે. એક વખત એ વિડીયો જે છે એ જોઈ લેજો તમે, બરાબર. કઈ છાવણીમાં પહેલો બનાવ બન્યો? એને તત્કાલીન કારણ તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલીન કારણ, 1857 વિપ્લવનું તત્કાલીન કારણ કયું હતું? તો એ કઈ છાવણીમાં બન્યો હતો? તેનો જવાબ આવશે બરાકપુર, બરાબર. બરાકપુર જે છે એની 19 નંબરની પલટન, 19 નંબર, બરાબર છે. ત્યાં આગળ એ પહેલો બનાવ જે છે બન્યો હતો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન.
1857 બનાવના કયા નેતાનું નામ ધોંડુપંત હતું? એનું મુખ્ય નામ જે છે ધોંડુપંત હતું. કયા નેતાનું નામ? બાજીરાવ, કુંવરસિંહ, નાના સાહેબ કે સંભાજીરાવ? કયા નેતાનું નામ, મૂળ નામ જે છે એ ધોંડુપંત તરીકે એ હતું, પરંતુ એને કયા નામે ઓળખવામાં આવતા હતા? બરાબર છે મિત્રો. આનો જવાબ આવે છે નાના સાહેબ. નાના સાહેબ પેશવા. એમનું મૂળ નામ શું હતું? તો ધોંડુપંત એમનું મૂળ નામ હતું. બરાબર છે. એટલે આ ધ્યાનમાં રાખજો. એમના મૂળ નામ જે છે એ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. બરાબર છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમનું મૂળ નામ છે મણિકર્ણિકા, દાખલા તરીકે. બરાબર. તો આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દાદાભાઈ નવરોજીએ 1851માં કયું ગુજરાતી સમાચાર પત્ર 1851 ની વાત શરૂ કર્યું? અનામત, આત્મીય, રાષ્ટ્ર ગુફ્તાર કે જન્મભૂમિ? બરાબર છે. 1851 ની વાત છે. દાદાભાઈ નવરોજીની વાત છે. ગુજરાતી સમાચાર પત્ર. અગાઉના પ્રશ્નપત્ર સિરીઝમાં આપણે આ જોઈ ચૂક્યા છીએ. કયું હતું ભાઈ? તો રાષ્ટ્ર ગુફ્તાર. બરાબર. દાદાભાઈ નવરોજી, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી તરીકે દાદાભાઈ નવરોજી જે છે એ નામ જે છે ઓળખાય છે. અને બ્રિટિશ સંસદમાં પહોંચવા વાળા પ્રથમ ભારતીય હતા. બરાબર છે. એટલે રાષ્ટ્ર ગુફ્તાર જે છે એ 1851માં એમણે શરૂ કર્યું હતું. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 22મો પ્રશ્ન. ગુલામગીરી પુસ્તકના લેખક એ કોણ હતા? ગુલામગીરી પુસ્તકના લેખક જે છે એ કોણ હતા? જ્યોતિબા ફૂલે, બી.આર. આંબેડકર, નારાયણ ગુરુ કે મહાત્મા ગાંધી? ખૂબ જ સરળ ઓપ્શન છે. સરળ ઓપ્શન છે. ઘણી વખતે ઓપ્શન જે છે ને એ પ્રશ્નને સરળ કે ભારે બનાવે છે. પ્રશ્ન ઘણી વખતે સરળ હોય પરંતુ એના ઓપ્શન ભારે હોય. બરાબર છે. અને પ્રશ્ન ભારે હોય પરંતુ એના ઓપ્શન સરળ હોય. બંને બાજુ બને છે. એટલે ધ્યાનમાં રાખજો. ગુલામગીરી પુસ્તકના લેખક એ કોણ છે? જ્યોતિબા ફૂલે, બી.આર. આંબેડકર, નારાયણ ગુરુ કે મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીએ તો એવું કોઈ પુસ્તક લખ્યું નથી. બરાબર. એટલે એ છોડી દેવાનું. આ ત્રણ બાબતે જોઈએ તો આમાં જ્યોતિબા ફૂલે જે છે એમને ગુલામગીરી નામનું પુસ્તક એ લખ્યું. ગુલામગીરી, ગરીબોના આંસુ, બ્રાહ્મણોનો કસબ, આ બધા પુસ્તકો જે છે એ જ્યોતિબા ફૂલે, મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક. તમારે કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે. આગળ આપણે આ પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ. જ્યોતિબા ફૂલે છે, જ્યોતિબા ફૂલે, જ્યોતિબા ફૂલે એ કઈ સંસ્થાની જ્યોતિબા ફૂલે કઈ સંસ્થાની સ્થાપના કરી? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપજો. એક સંસ્થાની સ્થાપના કરી હતી. આપણે અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં જોઈ ચૂક્યા છે મિત્રો. એક સંસ્થાની એમણે સ્થાપના કરી. કઈ સંસ્થા હતી? સમાજ સુધારણા માટે જ્યોતિબા ફૂલે સ્થાપના કરી હતી. બરાબર. કોમેન્ટ બોક્સમાં તમે બધા લખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શારદા એક્ટનો સંબંધ શેની સાથે છે? શારદા એક્ટ ઘડાયો હતો. શેની સાથે છે? બાળ લગ્ન નિષેધ, સતી પ્રથા નિષેધ, આંતરજાતીય વિવાહ નિષેધ કે વિધવા લગ્ન નિષેધ? શારદા એક્ટ ખૂબ જ અગત્યનો પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. શારદા એક્ટનો સંબંધ જે છે શેની સાથે છે? શું જવાબ આવશે મિત્રો? શારદા એક્ટ જે છે 1829, બેન્ટિક, વિલિયમ બેન્ટિક, શારદા એક્ટ. બરાબર છે. આનો સંબંધ જે છે એ બાળ લગ્ન નિષેધ. એમાં છોકરો અને છોકરી એની ઉંમર જે છે એ નક્કી કરવામાં આવી હતી. છોકરાની ઉંમર જે છે એ 18 વર્ષ અને છોકરીની ઉંમર જે છે 14 વર્ષ એ નક્કી કરવામાં આવી હતી 1829માં શારદા એક્ટ મુજબ. બરાબર છે.
અને બાળ લગ્ન નિષેધ અંગેનો કાયદો જે છે ઘડવામાં આવ્યો હતો. બરાબર, એટલે એનો જવાબ શું આવશે? બાળ લગ્ન નિષેધ. શારદા એક્ટનો સંબંધ શેની સાથે છે? બાળ લગ્ન નિષેધ. મિત્રો 1800 થી 1900 નો જે સમય છે એ સમાજ સુધારણા ચળવળ તરીકે ઓળખાય છે, એટલે કે નવજાગૃતિનો સમય ઓળખાય છે. એ વખતે ભારતીય સમાજ જે છે એને નવજાગૃતિની જરૂર હતી, સમાજ સુધારણાની જરૂર હતી, અને એટલા માટે જ રાજારામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, આત્મારામ પાંડુરંગ, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી વિવેકાનંદ, આ બધા જે આવ્યા એમણે સમાજ સુધારણાની પ્રવૃત્તિ માટે જુદી જુદી સંસ્થાઓ સ્થાપી હતી, અને આ બધા જ દુરાચારો એમાં વ્યાપેલા હતા. બરાબર, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, આંતરજાતીય લગ્ન જે છે એનો નિષેધ હતો, એ સિવાય બાળ લગ્ન, સતી પ્રથા, બરાબર છે, અનેક કુરિવાજો જે છે એ વ્યાપ્ત હતા. બરાબર, અને એટલા માટે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ એ ચાલુ હતી. બરાબર, 1800 થી 1900 નો સમય. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિધવા વિવાહના પ્રશ્નને કયા સુધારકે ઉત્તેજન આપ્યું હતું? વિધવા વિવાહનો પ્રશ્ન જે છે એને કયા સુધારકે ઉત્તેજન આપ્યું? સૌથી વધારે પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી. રાજારામ મોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન કે ગોપાલકૃષ્ણ ગોખલે? બરાબર, હવે ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એમને મોટાભાગે સ્વતંત્રતાની ચળવળો એમાં મહત્વનો ભાગ અદા કરેલો છે. બરાબર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે રાજારામ મોહન રાય? રાજારામ મોહન રાય જે છે એ સતી પ્રથા છે. વિચારવાના કયા રહ્યા? આ બે ધ્યાનમાં રાખજો. આનો જવાબ આવશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. બરાબર છે. કેશવચંદ્ર સેન જે છે એમને બાળ લગ્ન માટે એ ની ઝુંબેશ જે છે ચલાવેલી છે. બરાબર, શરૂઆતમાં કેશવચંદ્ર સેન એ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પછી એમને સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી છે ત્યાંથી છૂટા પડીને. બરાબર છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે છે એમણે આ વિધવા વિવાહના પ્રશ્નને એ ઉત્તેજન આપ્યું છે, અને એમના અંતર્ગત એમને પ્રવૃત્તિઓ શરૂ કરેલી છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આ વિદ્યાસાગર જે છે એમને ઉપાધિ મળેલી છે, વિદ્યાસાગરની ઉપાધિ મેળવી, એમનું નામ છે ઈશ્વરચંદ્ર. વિદ્યાસાગરની ઉપાધિ મળેલી છે, પોતે સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. બરાબર, અને એટલા માટે એ વિદ્યાસાગર, વિદ્યાના સાગર એની ઉપાધિ એમને પ્રાપ્ત કરેલી છે. ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત ભારતીયો માટેનો નારો કોણે આપ્યો હતો? ભારત ભારતીયો માટે એનો નારો કોણે આપ્યો હતો? પ્રાર્થના સમાજે આપ્યો, આર્ય સમાજે આપ્યો, બ્રહ્મો સમાજે આપ્યો કે શીખ સમાજે આપ્યો? કયા સમાજે ભારત ભારતીયો માટેનો નારો આપ્યો છે? મિત્રો, વેદો તરફ પાછા વળો એનું સૂત્ર એક આપ્યું હતું આર્ય સમાજે. બરાબર, એટલે ભારત ભારતીયો માટે એનો નારો જે છે એ આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલો છે. બરાબર છે. દયાનંદ સરસ્વતી, દયાનંદ સરસ્વતી આર્ય સમાજની એમને સ્થાપના કરેલી છે. વેદો તરફ પાછા વળો એનું સૂત્ર આપેલું છે, શુદ્ધિ ચળવળ ચલાવેલી છે, પોતે સમાજ સુધારણાની પ્રવૃત્તિ જે છે એ ચલાવેલી છે, અને ગુજરાતમાં જન્મ જ મોરબી ટંકારા ગામ, દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક. 1875 સ્થાપના મુંબઈમાં કરી, પોતે ગુજરાતના વતની હતા, પરંતુ એમની પ્રવૃત્તિઓ મોટાભાગે પંજાબ અને ઉત્તર ભારતમાં ચાલેલી છે. એટલે ભારત ભારતીયો માટેનો નારો એ એમને આપેલો છે. મિત્રો, આજે આ પ્રશ્નો સિરીઝ આપણે જે જોઈ એ પ્રશ્નપત્ર સિરીઝમાં આપણે સમાજ સુધારણા આંદોલન જે છે એના કેટલાક પ્રશ્નો જોયા, વિપ્લવના પણ કેટલાક પ્રશ્નો જોયા, અને આ પ્રશ્નપત્ર સિરીઝમાં અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એની ચર્ચા કરી, એનાલિસિસ કરી. મિત્રો, આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આવા અગત્યના પ્રશ્નો લઈને વારંવાર આપણે મળીએ છીએ, અને કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જીસીઆરટી સિરીઝ પણ મૂકેલી છે, બંધારણ પંચાયતી રાજની સિરીઝ પણ મૂકેલી છે, અને આ સ્વતંત્રતા સંગ્રામની સિરીઝ પણ ચાલે છે. હમણાં કરંટ કટ્ટા નામની કરંટ અફેર્સની સિરીઝ પણ એ આપણે ચલાવીએ છીએ. જાન્યુઆરી માસનું કરંટ અફેર્સ જે છે, અગત્યના પ્રશ્નો, એ તમને આ પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. પ્લેટફોર્મ જે છે એને રેગ્યુલર જોવા માટે, વિડીયો રેગ્યુલર તમારા સુધી પહોંચી શકે તેના માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને તમારા સુધી રેગ્યુલર વિડીયો એ પહોંચી શકે. ફરીથી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા પ્રશ્નો સાથે. નમસ્કાર, જય હિન્દ.